ઓકે જો આ જો ભેંસને આવું બધું થઈ ગયું, લોહી આવી ગયું બધું હોકરને લીધે, એને પીવો પડે આજે, શું કરીએ? ફૂલ લેકે થવા મળ્યું છે ફૂલ. ગાઈસ ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો આજ તો બસ સવારે વહેલા બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. ખાલી મોજ જોયું છે આપણે, મોજ હજુ કોરું ખાવાનું બાકી છે. જો આપ્યા શું કરવાનું છે? તું જોયું હતા આપણે દોઈ લીધું આપણે બાકી હજુ દોવા નહીં. એટલે હવે શું હતા હો ભાઈ? આ શું હતા? શું હતા? અરે 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 સીધો ભાઈ શું કરો હો લ્યા? ખબર નથી ધોવા તમે શું બધા ધોવા તો બોલ અંદર મૂકી રાખો. પાછા હનુમાનજી આ શનિવાર હનુમાનજી આવી ગયા. પણ હનુમાનજી એવું કઈ હેરાન બહુ કરે ઓકે, બહુ હેરાન કરી જાય. અને તમાકુ વખતે તો એટલા બધા હેરાન કરે કે ના પૂછો વાત. સાચી વાત ને? ચાલો આપણે દોવા જઈએ, પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. જો મિત્રો ભેંસો દોઈને આપણે ફ્રી થઈ ગયા છે અને એક પેટમાં ગડબડ જેવું રાખતું હતું, થોડોક ઈનો પી લઈએ. તો જો આગે ઈનો ફટાફટ તોડે પાણી ભેગો કરીએ. તો જો આપણે આવી ગયા હવે ખેતરમાં. તો મનુ દાદા અમારા અવયવનું એક ફિટ કરે, હરખું ફિટ કરવા પછી પાણી ચાલુ કરીએ. પેન વાળવાનું કામ ચાલુ છે અમે. આજે આપતો હું તો કશું વાળવાનું નહીં, કેમ કે થોડુંક પેટ ખરાબ છે ને, જો હરખું થયું નહીં, હવે પેટ ખરાબ હતું. આજ ખાલી અંદરમાં બેહવા દે આવું ખેતરમાં. થઈ ગયું ફિટ? તો ચાલુ કરી દીધી છે. તો જો મોટર તો ચાલુ થઈ ગઈ છે, પણ પાણી લીકેજ વધારે થાય છે, કારણ કે ખીલો એક જ છે, બીજા ખીલા લાવવાના છે. ફૂલ લીકેજ થવા મળ્યું છે ફૂલ. જો કે મોટર બંધ કરવાની જ છે, એટલે બહુ લીકેજનો વાંધો નહીં. A few moments later. જો ખેતરથી ઘેર આવી ગયા અને બપોરનો જમવા બેસી ગયા ને. શું ખાવું આજે? જે બનાવ્યું હોય તો દૂધી ચણાનું શાક ને બાજરીનો રોટલો. દૂધી ચણાનું શાક. અને જો આજે તો વરસાદ એટલો બધો પડે કે ના પૂછો વાત. હારી તું ખેતરમાં હાલ ઢોકી દીધું હતું આપણે. ફૂલ વરસાદ ચાલુ છે. હું દવાખાને ગયો હતો ને તો આખો પલળી ગયો હતો, કપડા હાથ બદલવા પડ્યા. તો જમી લઈએ હવે. શું કરવા લે? આ શું ખાવું? ये क्या कर रहा है? अकेला है? हाँ 1 2 3 4 4 इनमें एक में ये ले लखवानी भी हो ताव बराबर न है ले बहुत ताव चढ़े है ठंडू पानी ही नहीं ले का पंडर जो ठंडू पानी भी नहीं ले એવું ને ઠંડા પાણી નહીં નાવાનું આવતા. હા ઠંડા પાણી ના આવતો ને, ઠંડા પાણી ન હતો એટલે તાવ આવે એવું કે. શું બનાવતું ને? કશું નહીં, એમને ચાલે મિલો એવું હે કે શું બનાવે. તો ચલો હવે આપણે બહુ આજે શું કે બપોરે આમ વરસાદ આવ્યો ને ત્યાં આપણે પૂરા ઉપર જે ઢોકી છે ને બધું ઉઘડી ગયું છે, તેને ઢોકવા માટે જવાનું છે. તો જઈએ ફટાફટ ઢોકવા. એટલે આ શું રમો હોય? એટલે એવી રીંગો ના આવે નીકળો બાર. જો તો ચેવું રમા હતા. ચલો હવે નીકળીએ આપણે ખેતરમાં જવા માટે. તો જો ગઠ્ઠા બધા ઉગડી ગયા છે, ફટાફટ બધું પાછું ઢોકી લઈએ આપણે. તો જો આપણે કમ્પ્લીટ ઢોકી દીધું છે. આ બપોર એટલા માટે ઉડી હતું કે આપણે જે લાકડા બધું ભર્યું નહોતું, ભારે નહોતું ભર્યું એટલે ઉડી ગયું હતું. પણ હવે કમ્પ્લીટ ઢંકાઈ ગયું છે. તો હવે જઈએ ઘરે. તો ચલો હવે જઈએ ઘેર. તો જો મિત્રો ખેતરમાં ઢોકીને ઘેર આવી ગયા. અને જો ઘેર તો આવ્યા ને તો ધોવો પાણી પૂરી લાવ્યા તો બહુ દિવસે, તો મસ્ત ખાઈએ. લાવજો લે એક ભરી આપો હેડો. એટલે મને એક તો ભરી આલો. ઠાઠ મારવા આવે તને મસ્ત પાણી પૂરી છે, ખાઈ લે પછી બેસો જોઈએ. એટલે આવી ના જલા. એટલે આ ચેવી ખાવું? આમ પકડવાની આમ આમ. એટલે બીમાર થઈ ગયો ને કેવું થયું? એટલે અંશુ ખાટ પાણી ના આવતો, ખાલી પૂરી અને મસાલો આવે. એટલે અંશુ તું આ પાણી નાખે છે, તને તાવ ચડ્યો છે ને એટલે. તો જો એટલું આપણે દૂધ લઈને ફ્રી થઈ ગયા છે ને આપણે જે પાડી છે ને એને હોકર પાછળ ગરદને બેસી ગઈ છે, તો થોડુંક લોહી નીકળ્યું છે, બતાવું તમને.
ઓહે તો જો ભેંસને આપણે હોકરાને દોરડું ભેગું થયું ને તો આમ બેસી ગયું છે એના લીધે લોહી બહુ નીકળ્યું છે. તો હવે શું પપ્પા દોરડું છોડશે અને હોકર પાછી ખરી કાઢી લેવા પછી ધીમે ધીમે કમ્પ્લીટ થઈ જશે. તો જો મિત્રો આપણે પેલું શું કહેવાય ભેંસને તો કમ્પ્લીટ આપણે બધું દોરડું એક બાજુ કરી દીધું અને હોકર પર એક બાજુ કરી દીધું. હવે એટલું બધું નહીં પણ ખાલી દેખાતું હતું બધું. શું બનાવે આપી ખાવા? मगर क्यों ऐसा क्यों? अरे 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 सुनो सुनो भाई, अरे अरे दवाखाने नहीं जाना, दवाखाने हॉस्पिटल हॉस्पिटल. ચલો સર મામા કે ચલો ना गुड आफ्टरनून गुड इवनिंग भाई. यहाँ भक्ति चल रही है. चलो जय जगन्नाथ जय श्री कृष्ण. કોણ જગન્નાથ? जगन्नाथ એટલે કળિયુગના ભગવાન. તે કોણ? ભગવાન કૃષ્ણ જે ભગવાન હોય મેન ભગવાન કે વિષ્ણુના અવતાર એમાં મેન કેવું આવે કે સતયુગમાં નરસિંહ વિષ્ણુ ભગવાન, ત્રેતાયુગમાં રામ ત્રેતાયુગના ભગવાન, દ્વાપરયુગના ભગવાન શ્રી કૃષ્ણ અને કળિયુગના ભગવાન છે શ્રી જગન્નાથ. ચો ભી ખાવા બેસી જા. ના ભાઈ તને શું લાગે? હેડો શું આજ ખાવાનું? 17 વેલીના ભજીયા. લાવ કલકમ લાવ. મસ્ત 17 વેલીના ભજીયા હે ફટાફટ ખાઈ લઈએ. તો જમીન આવી ગયા અને તાર જે દેવાની બેહવા માટે ફ્રી ફાયર રમવા. હા તાર જરીક રમીએ જ છે ને હવે શું હોય. શું કરો કઈ જો દેવો બોલાય બોલાય દેવા બોલાવે. દેવા ખબર નહીં પડતી વહેલું આવવાની. તો જો ઘેર આવી ગયા છે તો હવે આજના બ્લોગને એન્ડ કરીએ. જો આજનો બ્લોગ ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલ કરજો સબસ્ક્રાઈબ. મળીએ નવા બ્લોગમાં. વોચિંગ બાય.